છેલ્લા એક વર્ષથી ગુજરાતની અંદર ટ્યુશન એક્ટનો ડ્રાફ્ટ પણ તૈયાર નથી થયો. અમે આ ડ્રાફ્ટનું સંપૂર્ણ સૂચિત ડ્રાફ્ટ સરકારશ્રીને રજૂ કરેલો છે. આજે અમે યાદ કરાવવા આવ્યા છે કે ગુજરાતની અંદર જે પ્રમાણે શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને બ્લેકમેલિંગ કરાવીને ટ્યુશન કરવા માટે દબાણ કરવામાં આવે છે અને ખાસ કરીને શાળાની અંદર જ ક્લાસ ચલાવવામાં આવે છે અને સ્કૂલની અંદર જ ડે સ્કૂલના નામે વાલીઓને લૂંટવામાં આવે છે. આ બધી જ બદીઓને દૂર કરવા માટે થઈને ટ્યુશન એક્ટનું અસ્તિત્વ ખૂબ જ જરૂરી છે. તો આજે અમે માનનીય મુખ્યમંત્રીશ્રી અને શિક્ષણ મંત્રીશ્રીને આવેદનપત્ર આપીને શાળાના શિક્ષકો શાળાના સમયમાં કે શાળાના સમય બાદ વેતન કે અવેતન ટ્યુશન ના કરી શકે અથવા તો ટ્યુશન ક્લાસ શાળાની પ્રિમાઇસીસમાં ના ચાલે તેના માટે કડક પગલાં લેવા માટે થઈને આવેદનપત્ર આપેલું છે અને અમદાવાદની 77થી વધારે શિક્ષકો અને સંસ્થાઓનું લિસ્ટ આપેલું છે કે જેઓ આ ગેરકાયદેસર રીતે ટ્યુશન ક્લાસીસ અને ટ્યુશનની કામગીરી કરી રહ્યા છે.